સમાચાર રાજીનામું સોંપી દીધું છે। ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર થઈ ચૂક્યો છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા, હાલના ધારાસભ્ય, પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવનાર નેતા વિપક્ષ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું ધારાસભ્ય પદેથી આપી દીધું છે, જેનો સ્પષ્ટ સંકેત એ છે કે ટૂંક સમયમાં તેઓ કેસરીઓ કરી લેશે। સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રણવ તેઓએ આપી દીધી। હું રાજીનામું આપવા જઈ રહ્યો છું ને રાજીનામું આપી બતાવ્યું છે અર્જુન મોઢવાડિયાએ। હવે એકદમ ટૂંકમાં જઈ રહ્યો છું 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 એકદમ ટૂંકમાં જઈ રહ્યો છું। આ એક સેકન્ડની પ્રતિક્રિયાએ હવે 2024માં કોંગ્રેસની ઊંઘ ગુજરાતમાં તો હરામ કરી નાખી છે, કારણ કે આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેના પર રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની જવાબદારી હતી। આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેઓ કેટલાક ઓછા ધારાસભ્યમાં એક ધારાસભ્ય હતા। સંખ્યાબળ કોંગ્રેસનું હવે 14 પર આવી ગયું છે, કારણ કે રાજીનામું આપી દીધું છે અર્જુન મોઢવાડિયાએ। સૌથી વધારે મહત્વની વાત, કેવી રીતે જીતશે ગુજરાત, કેમ કે અનેક દિગ્ગજ નેતાઓ સાથે અર્જુન મોઢવાડિયા પણ હવે કેસરિયા કરી લેશે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે। આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેઓ તમામ વિપરીત પરિસ્થિતિમાં પણ 2022માં વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવ્યા। પ્રણવ, જે રીતની જાણકારી, રાજીનામું મોટો ઝટકો કોંગ્રેસને। મેં ઝટકો નહીં પરંતુ આ ભૂકંપ કહી શકાય સિદ્ધાર્થ, કારણ કે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી ઝટકાઓ તો મળી રહ્યા હતા, એક પછી એક નેતાઓ જઈ રહ્યા હતા, પરંતુ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડે એટલે ચોક્કસ એ ભૂકંપ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને દિલ્હી નેતૃત્વમાં માનવામાં જે તે ન્યૂઝની માહિતી એ પણ મળી છે કે સતત દિલ્હીના નેતાઓ મનાવવા માટે અર્જુનભાઈને ફોન પણ કરી રહ્યા હતા। ખુદ વેણુગોપાલ હોય જે જનરલ સેક્રેટરી છે તે પણ સતત એનો ફોન કરી રહ્યા હતા, મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેમ છતાં પણ જે અર્જુન મોઢવાડિયાએ પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર રાખ્યું હતું, તેના કારણે તેઓએ પોતાનું રાજીનામું છે વિધાનસભા અધ્યક્ષ છે તેને અહીં સુપ્રત કરી દીધું। ફરી એક વખત એ જ વાત અહીં આવી રહી છે કે કેમ કોંગ્રેસ પાર્ટીના એક પછી એક નેતાઓ, ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે। એમાં પણ જ્યારે એ પાયાનો કાર્યકર્તા, પાયાનો નેતા કે જેને માનવામાં આવે છે કે પ્રદેશનો પ્રમુખ બને, વિપક્ષના નેતા બને, અનેક સ્ટેટમાં તેને જવાબદારી મળે અને એ દિગ્ગજ નેતા આજે એ સ્થિતિમાં આવે છે કે તેને કોંગ્રેસ પાર્ટી છે તેને છોડવી પડે છે। એ પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે, ભારત જોડો જે ન્યાય યાત્રા છે તેની શરૂઆત આગામી 7મી તારીખથી કરવા છે, તેની પહેલા આ રાજીનામું પડે છે, એટલે એ પણ અહીં વાત થઈ છે કે રાજીનામું પડશે એટલે ફરી અહીંયા ત્યાં બાય ઇલેક્શન થશે, તેમાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયા હશે। બીજી એ પણ સમીકરણ છે કદાચ આવનારા સમયમાં એને ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલે ગુજરાત સરકારમાં પણ સૌથી મોટી જવાબદારી મળે એમ તે શક્યતાઓ પણ નહીવત માની શકાય, કારણ કે જે રીતે તે એક દિગ્ગજ નેતા છે અને જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હોય કે ગુજરાત સરકારના, કે તેઓને કંઈ ને કંઈ મોટી જવાબદારી છે તે સરકાર આપી શકશે, એટલે કદાચ તેઓને કે મંત્રીનો પોર્ટફોલિયો છે પણ તે આવનારા સમય સુધીમાં કદાચ આપી શકે, કારણ કે ભૂતકાળમાં પણ થયું છે કે કુંવરજી બાવળિયા હોય કે અન્ય જે નેતાઓ છે તે કોંગ્રેસ પાર્ટી છોડે છે અને ત્યારબાદ તેઓ સીધા તેઓને કેબિનેટમાં સ્થાન મળશે, ત્યારબાદ તેઓ ઇલેક્શન લડે છે। તે રીતે કદાચ એવું પણ બની શકે। રાજનીતિમાં કંઈ પણ અશક્ય નથી, પરંતુ ચોક્કસ આ સૌથી મોટા ભૂકંપ સર્જનારા ગુજરાતની અંદર છે કે કોંગ્રેસના મોટા જે નેતા છે એ અર્જુન મોઢવાડિયા તે પોતાનું રાજીનામું છે વિધાનસભા અધ્યક્ષને છે તે અહીં સુપ્રત કરી દીધું છે, એટલે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી તરફ ભારત જોડો નહીં